આજે 1 વાગે કે 2 વાગે, પરંતુ ટીએલએમ કાર્ય પૂર્ણ કરીને ઊંઘવાનું હતું, કેમ કે કાલે ટીએલએમ જમા કરાવવાનું હતું. અડધી રાત તો વિષય સિલેક્ટ કરવામાં જતું રહ્યું, પરંતુ માંડ વિષય પર્યાવરણને સિલેક્ટ કર્યું અને તેમાં કાર્ય ચાલુ કરી દીધું. તેમાં પહેલાં તો ટીએલએમ ચાર્ટને ગોળ ગોળ ફેરવીને તેને સરસ મજાની બોર્ડર બાંધી દીધી અને તેના કાર્યનું એક ડિઝાઇન મસ્ત મજાનું બનાવી દીધું કે કઈ રીતે આપણે કાર્ય કરવાનું છે તે. ફૂલપટ્ટીની મદદથી આ કાર્ય મેં પૂર્ણ કર્યું. ટીએલએમ ચાર્ટને જેમ ગોળ ગોળ ફેરવ્યું તેમ આપણું મગજ પણ ગોળ ગોળ ફરતું હતું, કેમ કે રાતના 11 વાગી ગયા હતા, પરંતુ કાર્ય પૂર્ણ કરવાનું હતું, કેમ કે સવારે જમા કરાવવાનું હતું. જેમ તેમ કરીને આ કાર્ય પૂર્ણ કરી દીધું. જેમાં આપણે લીધો હતો વિષય પર્યાવરણ. તેમાં ટોપિક છે બીજના પ્રકાર. એમાં છે એકદળી બીજ અને દ્વિદળી બીજ. જેમનો આપણે વ્યાખ્યા બધું લખી દીધું છે, પરંતુ તેમાં ફોટા ચોંટાડવાનું બાકી છે, પરંતુ એ બી આપણે જલ્દી પૂર્ણ કરીશું. હવે બતાવું તમને બીજો ટીએલએમ. તેમાં શું છે તે જોતા પહેલાં તમે જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરતા જજો. તો આપણો બીજો ટીએલએમ છે દિશા ચક્ર, જેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ બધી દિશાઓ દર્શાવેલી છે અને તેના ખૂણા દર્શાવેલા છે. આ આપણા ટીએલએમનું ફાઇનલ લુક છે. તો બીજા દિવસે સવારે અમે બધા વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના ખંડમાં ટીએલએમ જમા કરાવવા માટે બેસી ગયા છે અને વારાફરતી ટીએલએમ આપવાના છે, પરંતુ તે પહેલાં થોડું કાર્ય બાકી હતું તે પૂર્ણ કરી લીધું. અને આ બ્લોગને પણ આપણે અહીં એન્ડ કરીશું. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરતા જજો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો.